આ બાબતે શું કહેવું? પોલીસ પ્રશાસનની અત્યારે અમારે બંધ બારણે એ લોકોએ અમને સમજાવવાની કોશિશ કરી. એ અમને એવા બાનાબાજી કરે છે કે અમારે કોર્ટ પાસે પરવાનગી લેવી પડે ને આમ કરવું પડે ને તેમ કરવું પડે. તમને દાખલો આપું કે વિછિયાની અંદર 92 જણાને મારીને ફાડી નાખ્યા, 85 જણાને બોટાદ ફાડી નાખ્યા. ત્યારે આ પોલીસે કોની પાસે પરવાનગી લીધી હતી ભાઈ? અત્યારે એ 4 જણા જેને પકડ્યા છે એને તમે 3rd ડિગ્રી ટોર્ચર કરો એટલે જે 20 જણા હતા એનું નામ આપી દેવાના છે. પણ ક્યાંક ને ક્યાંક મેં જેમ કીધું એમ પોલીસની ઢીલી નીતિ, કાયદો વ્યવસ્થા કચડેલી હાલત, આ સામાન્ય પ્રજાને જીવવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. આ વિસ્તારની અંદર અનેક લુખાઓના રાફડા ફાટ્યા છે. આને ડામવા માટે હવે અમારે સામાજિક આગેવાનોને આગળ આવવું જોઈશે અને આ પ્રશાસન સામે પગ ક્યાંક ને ક્યાંક ભરાવવા પડશે. આ કોળી સમાજના મોભીનું જે મર્ડર થયું છે આની અંદર સામાજિક, રાજકીય અને ધાર્મિક બધા લોકો સાંજ સુધીમાં જો આ 20 લોકોની ધરપકડ કરવામાં ન આવે તો જસદણ મુકામે મોટા કાફલાની અંદર બધા લોકો આવવાના છે. સૌરાષ્ટ્ર ગુજરાતની અંદરથી ક્યાંક એવું ન બને કે વિચાર પણ ન્યાય માટે 50,000 જણાને ભેગા થવું પડે. પણ દુઃખની વાત એ છે કે જ્યારે સામાન્ય પરિવારનું મર્ડર થાય ત્યારે માત્ર ને માત્ર પ્રશાસન પાસે ભીખ માગવાની. હવે અમે ભીખ માગતા નથી, અમારે ન્યાય જો એક જ વાત